વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ક્લાસિફિકેશન 2 મુજબ વાક્યોના કેટલા પ્રકાર પડે છે તેના વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરતા પહેલા આપણે યાદ કરી લઈએ કે આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે વાક્યોના ટોટલ કેટલા પ્રકાર પડે છે. તો ટોટલ 4 ક્લાસિફિકેશન છે. તો 4 ક્લાસિફિકેશન મુજબ વાક્યોના કેટલા પ્રકાર પડે છે તેના વિશે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. અને આગળના વિડીયોમાં આપણે એ પણ જોયું હતું કે ક્લાસિફિકેશન 1 મુજબ વાક્યોના 5 પ્રકાર કયા પડે છે. તો આજના વિડીયોમાં આપણે ક્લાસિફિકેશન 2 મુજબ જે વાક્યોના પ્રકાર પડે છે તેના વિશે ડિટેલમાં જોઈશું. તો જોઈએ તો ક્લાસિફિકેશન 2 મુજબ વાક્યોના ટોટલ 4 પ્રકાર પડે છે. તો સૌથી પહેલો પ્રકાર છે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય, નામ એવા જ ગુણ છે. ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય, અને ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નવાચક વાક્ય, ત્યારબાદ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે કે નકારાય હોય અને પ્રશ્નાર્થ પણ હોય. તો જુઓ, જ્યારે પણ હું તમને સિમ્પલ સેન્ટેન્સ, ટેન્સ સેન્ટેન્સ, મોડલ વર્બના સેન્ટેન્સ શીખવાડીશ ત્યારે આ ચારેય પ્રકારના આપણે વાક્ય બનાવતા શીખીશું. જેમ કે હું તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવાડું એટલે કે સાદો વર્તમાનકાળ શીખવાડું તો એમાં તમને હું ચારે 4 પ્રકારના વાક્યો બનાવતા શીખવાડીશ. તો એટલા માટે તમને કદાચ આવડતા જ હશે, તેમ છતાં પણ તમે એક વખત આના ઉપર નજર મારી લેજો. એટલા માટે હું જ્યારે પણ તમને શીખવાડું એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન હોય. તો હવે આપણે પ્રથમ પ્રકાર જોઈશું. તો પ્રથમ પ્રકાર હતો અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. તો નામ એવા જ ગુણ છે. તો જુઓ, જે વાક્યમાં કોઈ પણ ન, નહીં, નથી જેવા શબ્દોનો પ્રયોગ ન થયેલો હોય એટલે કે નકારનો ભાવ ન હોય અને વાક્યમાં પ્રશ્ન પણ ન પૂછવામાં આવ્યો હોય તો તેવા વાક્યને આપણે શું કહીશું? હકાર વાક્ય. અંગ્રેજીમાં એને અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય. જેમ કે અહીંયા જુઓ, રાધા ઇઝ અ ગુડ ગર્લ. રાધા એક સારી છોકરી છે. તો જુઓ, વાક્યમાં ક્યાંય પણ નોટનો પ્રયોગ થયેલો નથી એટલે કે ન, નહીં, નથીનો પ્રયોગ થયેલો નથી. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, થેન્ક યુ સો મચ એટલે કે ખૂબ ખૂબ આભાર. તો આ વાક્યમાં પણ કોઈ ન, નહીં, નથી જેવા શબ્દનો ઉપયોગ થયેલો નથી. તો આને આપણે કેવું વાક્ય કહીશું? હકાર વાક્ય. ત્યારબાદ અહીંયા જુઓ, કમ હિયર, અહીં આવો. તો આ વાક્યમાં પણ કોઈ પણ ન, નહીં, નથી જેવા શબ્દનો ઉપયોગ થયેલો નથી. અને આ વાક્યને આપણે ક્લાસિફિકેશન 1 મુજબ કેવું વાક્ય કહીશું? તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીશું. પરંતુ ક્લાસિફિકેશન 2 મુજબ કેવું કહીશું? અફર્મેટિવ સેન્ટેન્સ. તો ક્લાસિફિકેશન મુજબ જે વાક્યનો પ્રકાર પડે એ ખાસ યાદ રાખજો, કેમ કે એક જ વાક્યને આપણે 4 રીતે ઓળખી શકીએ છીએ. તો એટલા માટે આ વાક્યને આપણે કેવું કહીશું? અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય પણ કહીશું અને ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય પણ કહીશું. અને ત્યારબાદ આપણે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય જોઈશું. તો જુઓ, જે વાક્યમાં કોઈ ન, નહીં અને નથી જેવા શબ્દો આપેલા હોય અને વાક્યમાં કોઈ પણ પ્રશ્ન ન પૂછવામાં આવ્યો તો તેને આપણે કેવું વાક્ય ઓળખીશું? નેગેટિવ એટલે કે નકારાત્મક વાક્ય તરીકે ઓળખીશું. જેમ કે અહીંયા જુઓ, રામ ઇઝ નોટ અ ગુડ બોય. રામ એક સારો છોકરો નથી. તો અહીંયા જુઓ, નોટનો પ્રયોગ થયેલો છે. અહીંયા જુઓ, નથીનો પ્રયોગ થયેલો છે. તો વાક્યને આપણે કેવું કહીશું? નકાર વાક્ય પણ કહીશું. તો જુઓ, ક્લાસિફિકેશન 1 મુજબ કેવું વાક્ય છે? તો ક્લાસિફિકેશન 1 મુજબ એક વિધાન વાક્ય છે. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, ચિલ્ડ્રન ડીડ નોટ ગો ટુ સ્કૂલ. બાળકો નિશાળે ન ગયા. તો અહીંયા જુઓ, અહીંયા પણ નોટનો પ્રયોગ થયેલો છે અને અહીંયા નનો પ્રયોગ થયેલો છે. વાક્યમાં કેવો અર્થ છે? નકારનો. ક્યારેક ન અથવા તો નોટ જેવા શબ્દો નહીં આપેલા હોય પરંતુ તેમ છતાં પણ વાક્યનો અર્થ કેવો હશે? નકાર. તો એને પણ આપણે નેગેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખીશું. ત્યારબાદ અહીંયા જુઓ, મે યુ નોટ ગેટ અ ગુડ જોબ. તો જુઓ, આ વાક્યમાં પણ નોટનો પ્રયોગ થયેલો છે, અહીંયા નનો પ્રયોગ થયેલો છે. તો જુઓ, ક્લાસિફિકેશન 1 મુજબ આને આપણે કેવું વાક્ય કહીશું? તો આને ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહીશું. પરંતુ અહીંયા જુઓ, નોટનો પ્રયોગ થયેલો છે એટલા માટે આને ક્લાસિફિકેશન 2 મુજબ નેગેટિવ સેન્ટેન્સ તરીકે પણ ઓળખીશું. ત્યારબાદ અહીંયા જુઓ, ડોન્ટ પ્લે વિથ હિમ. તો અહીંયા જુઓ, અહીંયા નોટનો પ્રયોગ થયેલો છે. અહીંયા ભલે નોટ લખેલું ન હોય પરંતુ ડુ નોટનું કોન્ટ્રાક્શન આપેલું છે અને અહીંયા જુઓ, નનો પ્રયોગ થયેલો છે. તો આ વાક્યોને આપણે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય તરીકે ઓળખીશું. ત્યારબાદ આપણે આગળ જોઈએ અને ત્યારબાદ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નવાચક વાક્ય તરીકે ઓળખીશું. તો આગળ આપણે જોઈ જ ગયા છીએ, તેમ છતાં પણ એકવાર જોઈ લઈએ. તો એકદમ ઇઝી, વાક્યમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે અને નકારનો ભાવ રહેલો નહીં હોય તો એને આપણે પ્રશ્નાર્થ વાક્ય તરીકે ઓળખીશું. તો અહીંયા જુઓ, ઇઝ રામ અ ગુડ બોય. તો અહીંયા જુઓ, પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલે કે કેવું વાક્ય છે? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને કોઈ પણ ન અથવા તો નહીંનો પ્રયોગ નથી. તો એટલા માટે આને આપણે કેવું વાક્ય કહીશું? પ્રશ્નવાચક વાક્ય. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, વોટ ડુ યુ લાઇક. તમને શું ગમે છે? તો જુઓ, અહીંયા પણ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલે વાક્ય કેવું છે? પ્રશ્નવાચક વાક્ય છે અને નકારનો કોઈ ભાવ નથી એટલા માટે કેવું વાક્ય કહીશું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. અને ત્યારબાદ આપણે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈશું. તો આવા વાક્યમાં જુઓ, ન, નહીં, નથી જેવા શબ્દનો પ્રયોગ થયેલો હશે અને સાથે સાથે વાક્યમાં પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હશે અને નકારનો ભાવ હશે. જેમ કે અહીંયા જુઓ, ઇઝ રામ નોટ અ ગુડ બોય. શું રામ સારો છોકરો નથી? તો અહીંયા જુઓ, નથીનો પ્રયોગ થયેલો છે. ત્યારબાદ અહીંયા નોટ આપેલું છે એટલે કે નેગેટિવ પણ છે
અને અહીંયા જો પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલે કે પ્રશ્નાર્થવાચક વાક્ય પણ છે, તો આને નેગેટિવ ઇન્ટ્રોગેટિવ આપણે કહીશું. ત્યારબાદ અહીંયા બીજું વાક્ય જો ડીડ રવિ નોટ ગો ટુ સ્કૂલ, શું રવિ સ્કૂલે ન ગયો? તો અહીંયા જુઓ નોટનો પણ પ્રયોગ થયેલો છે અહીંયા, અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન પણ આપેલું છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય તો છે પણ સાથે સાથે નકારનો પણ ભાવ રહેલો છે, એટલા માટે આને આપણે કેવું વાક્ય કહીશું? નેગેટિવ ઇન્ટ્રોગેટિવ. ત્યારબાદ છેલ્લું વાક્ય જુઓ વાય ડીડ રાધા નોટ કમ, રાધા કેમ ન આવી, રાધા શા માટે ન આવી? તો અહીંયા જુઓ નોટનો પ્રયોગ થયેલો છે, સાથે સાથે પ્રશ્નાર્થ ચિહ્ન પણ આપેલું છે, એટલે કે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય પણ છે અને સાથે સાથે નકારનો ભાવ પણ રહેલો છે, એટલે એને કેવું વાક્ય કહીશું? નેગેટિવ ઇન્ટ્રોગેટિવ. તો આ 4 પ્રકાર હતા, તો આપણે જોઈ લીધા. કદાચ તો તમને આવડતા જ હશે, પરંતુ તેમ છતાં પણ તમે જોઈજો, કારણ કે તમને જરૂર કંઈક નવું શીખવા મળશે. તો આગળ આપણે જ્યારે પણ વાક્ય બનાવતા શીખીશું ત્યારે આપણે 4 પ્રકારના વાક્ય બનાવતા શીખીશું. તો સૌથી પહેલાં આપણે શું શીખીશું? સિમ્પલ સેન્ટેન્સ, ત્યારબાદ ટેન્સ સેન્ટેન્સ, મોડલ સેન્ટેન્સ, એવી રીતના આપણે આગળ શીખીશું. તો હવે આશા રાખું છું કે મેં જે કંઈ પણ સમજાવ્યું તમને સમજાઈ ગયું છે, અને તેમ છતાં પણ જો હજી ન સમજાણું હોય તો બીજી વાર વિડીયો જુઓ, અથવા તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.